ખાસ કરીને હજુ તો દેશમાં નીટ પેપર લીકના પડઘા શાંત નથી પડ્યા। ત્યાં ગુજરાતમાં જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS ત્રીજા વર્ષનું પેપર 20 જુલાઈએ લીક થવામાં 12 માંથી 11 પ્રશ્નો આગલા દિવસે જ એ સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતા હતા અને જે તે અધિકારીઓ હતા એને પુષ્ટિ કરી હતી કે ખરેખર જે સ્કોડમાં ગયા હતા એમણે અધિકારીએ પુષ્ટિ કરી હતી કે પેપરના 12 માંથી 11 પ્રશ્નો એ આગલે દિવસે સોશિયલ મીડિયામાં ફરતા હતા। એનો મતલબ એવો હતો કે પેપર લીક થયું છે। આ પહેલી ઘટના ગુજરાતમાં કે દેશમાં નથી। આપણે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં જોવા જાય તો 30 થી વધારે વખત કે પછી સરકારી ભરતીઓ હોય, યુનિવર્સિટીના પ્રશ્નો હોય કે કોલેજના પેપર હોય, આ તમામ પેપરો લીક થયા છે। એટલા માટે ક્યાંક આ સરકારનો કે શિક્ષણ વિભાગનો આ પેપર માફિયાઓ છે, પેપર લીક કરનારા લોકો છે, એના ઉપર કોઈ અંકુશ નથી, એના ઉપર કોઈ દબાવ નથી। એટલા માટે વારંવાર આવા લોકો પેપર લીક કરી અને લાખો કરોડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે। તેનો NSUI વિરોધ કરે છે અને માંગ કરીએ છીએ કે જે પણ કોઈ અધિકારી આમાં સંડોવાયેલા હોય તેને કડકમાં કડક સજા આપે, નહીં કે કોઈ નાની માછલીઓને પકડી અને સરકાર વાહવાઈ લે।